comedy છે. બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે. પાર્થ, લે, લેવાઈ જ ગયો છું પપ્પા. એટલે જ કહું છું, વેફર લે. હજી એક આપો ને. મને નહીં પૂછો. ઓહો, તને શેનું ટેન્શન છે? પેપરનું નહીં પૂછો. ઓહ હા, સોરી સોરી, લે લે લે. નથી ખાવી મારે, તમે જ ખાઓ. અરે માણસને ખાવી ન ખાવી એની પર્સનલ ચોઇસ છે, પણ પૂછવું તો જોઈએ કે નહીં? આમ કઈ કર્ટસી જેવું હોય કે નહીં? યાર આનું બહુ ટેન્શન છે યાર. પપ્પા ટેન્શન શું કરો છો? ટેકનિક. અમિતને આમ આઘાતમાંથી પાછો કેવી રીતે બહાર લાવો એની ટેકનિક શું હોય છે કે એ બોલો. હા, ટેન્શન ને ટેકનિક. યસ, ટેકનિક શું હોઈ શકે વિચારીએ. હું શું કહું છું કે આપણે અમિતને નાકમાં લાલ મરચું નાખીએ તો? મમ્મી શું બોલે તું? હા પપ્પા વેફર ખવડાવો, મમ્મીને વેફર ખવડાવો. અરે મારે શાંતિ રાખો. ઓકે ઓકે તો મારી પાસે એક મસ્ત આઈડિયા છે. આપણે છે ને અમિતના કાનમાં પેલા રિક્ષાવાળાનો હોર્ન જોર જોરથી વગાડીએ તો પાપ 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 પાપ. પપ્પા ચૂપ, એકદમ ચૂપ થઈ જાવ તમે. તો હવે આ આઈડિયા સાંભળો. હા? આપણે અમિતને એની પીઠ પર જોર જોરથી આ કમરપટ્ટા વડે સપાટા મારીએ તો? ચૂપ એકદમ ચૂપ. નહીં મમ્મી, આ તો એવું લાગે છે કે આપણે કોઈના પર આમ જુલ્મ કરી રહ્યા હોઈએ. ઓકે ઓકે યસ, આપણે અમિત પર ભૂખ્યા ઉંદરડા છોડી દઈએ તો બસ કરો પપ્પા, શું કરો છો? કેવા ભયંકર આઈડિયા આપો છો. હા અરે અમિત પેશન્ટ છે કે ગુનેગાર? તમે બંને જણા છે ને નરકમાં નોકરી કરવા ટ્યુશન લેતા હોય ને એવા આઈડિયા આપો છો. હવે શું થયું? આમ મોં લટકાવીને કેમ બેઠા છો? મમ્મી પપ્પા કંઈક બોલો, નહીં તો હું ખોટો ફસાઈ જઈશ. તું ફસાઈ જઈશ? આપણે સૌ ફસાઈ ગયા છીએ ભાઈ. આપની શું? હા, જેમ તું ફસાયો છે ને એમ અમારા રૂપિયા પણ તો ફસાયા છે કે નહીં? પપ્પા તમને પૈસા સિવાય બીજું કંઈ નથી વિચારી શકતા? ના, કારણ કે એ પૈસા અમારો હક છે અને અમે અમારા હક માટે લડી ન શકીએ. તો શું? અરે હું તો આ સમસ્યાનો ઉપાય વિચારીને કંટાળી ગઈ છું. યસ, એક જ રસ્તો છે. જેમ ખૂનનો બદલો ખૂન હોય, પણ ખૂનનો બદલો ખૂન ના હોય. વચ્ચે નહીં બોલ. જેમ ખૂનનો બદલો ખૂન હોય એવી જ રીતે શોકનો બદલો શોક. એટલે કે અમિતને ખુશીની ખબર સાંભળીને આઘાત લાગ્યો છે, બરાબર? બરાબર. તો હવે સમજો કે ખુશીની ખબર સાંભળીને અમિત આઘાતમાં જતો રહ્યો છે, તો કદાચ દુઃખની કોઈ ખબર આપણે એને સંભળાવીએ તો એ આઘાતમાંથી બહાર પણ આવી શકે છે. આઈડિયા ખોટો નથી પપ્પા. વેફર ખવડાવો. હા, તો હવે આજમાવી જોઈએ. મને પણ ખવડાવો. ભાઈ મને તો છે ને આ એક જ રામબાણ ઉપાય લાગે છે જેનાથી છે ને આપણે આપણા પૈસા બચાવી શકીએ. વિદ્યા, ખરેખર હા અમિત છે ને આપણા પૈસા જબરા ફસાવી નાખ્યા છે યાર. તો શું? કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું આપણે, પૂરા 1000 રૂપિયા. 1000 રૂપિયા ની વેલ્યુ તને ખબર છે વિદ્યા? 1000 રૂપિયામાં તો છે ને હવે 8 કિલો વેપાર આવી જાય. બોલ. ઓહો, આ લોકોને માત્ર પૈસાની જ પડી છે. ભાઈ અમિત, આમ આઘાતમાંથી તું પાછો આવી જા, નહીં તો હું બરબાદ થઈ જઈશ, હું ઉજ્જડ થઈ જઈશ, હું વીરાન થઈ જઈશ, મારી નીલામી થઈ જશે, હું રસ્તા ઉપર આવી જઈશ, હું રસ્તાની ગટર થઈ જઈશ, ગટરનો કાળો કિચડ થઈ જઈશ. અરે ગટરનો કાળો કિચડ થઈ જઈશ. બસ આટલું બધું કરગરવાની કોઈ જરૂર નથી આની સામે. એ ભાઈ એ સાંભળ, તું છે ને ફટાફટ હોશમાં આવી જા અને અમારો હિસાબ કરી નાખ બસ. પછી તને છે ને તારા જ પૈસામાંથી રખડાવી દેશું, ત્યારે અમને નહીં કહેતો. હા, અરે મમ્મી પપ્પા તમે શું બોલી રહ્યા છો? વચ્ચે બડબડ નહીં કરતો. અરે પણ એક મિનિટ પાર્થ, એક મિનિટ. તને કહ્યું ને તું શાંતિ રાખ, એકદમ ચૂપ. આ સાંભળ,
વિસનગરની એક ટેકરી પાસે એક ભયંકર બનાવ બન્યો. એક માસૂમ બકરીનું માસૂમ બચ્ચું કૂણું કૂણું ઘાસ ચરી રહ્યું હતું. ત્યાં ઉપર અવકાશમાંથી એક વિચિત્ર યાન ઉતરી આવ્યું, જેમાંથી હાથીની સાઈઝનું સસલું બહાર આવ્યું, જેના 12 હાથ, 3 મોઢા અને 7.5 પગ હતા. આ વિચિત્ર પ્રાણીએ માસૂમ બકરીના બચ્ચાને મારી નાખ્યું. માસૂમ બકરીના બચ્ચાને મારી નાખ્યું. બોલો, બકરીના બચ્ચાને મારી નાખ્યું. બોલ અમિત, કંઈક તો બોલ. અરે આવા બકરી ને બચ્ચાના સમાચારથી છે ને કઈ નહીં થાય. લાવ પેપર લાવ. આખલા જેવા પોલિટિશિયન્સના સમાચાર સંભળાવીશું ને તો કંઈક ફરક પડશે. હું સંભળાવું છું સમાચાર. કેન્દ્રના એક મંત્રીનું 500 કરોડ અને 500 રૂપિયાનું કૌભાંડ પકડાયું. 500 કરોડ તો હતું જ, પાછું 500 રૂપિયા? હા, આજોને છાપામાં ચોખ્ખું લખ્યું છે. જ્યારે એ મંત્રીનું કૌભાંડ પકડાયું ને ત્યારે એ ટિશ્યુ પેપરને બદલે 500 રૂપિયાની નોટથી છે ને પસીનો લૂછતા હતા. તો એ 500 રૂપિયાની નોટ પણ જપ્ત થઈ ગઈ છે. પપ્પા, તમે પેલા અવસાનના વિચિત્ર સમાચાર વાંચ્યા કે નહીં? અરે આજો એક માણસ છે ને પોતાની 40 માળની બિલ્ડિંગમાંથી પોતાના દોસ્તોને બાલ્કની બતાવી રહ્યો હતો કે કેટલી મજબૂત છે. તો એના દોસ્તોએ કહ્યું કે જરા બહારથી બતાવો ને કેટલી મજબૂત છે. તો એ બહાર બતાવવા ગયો ને તો દુનિયાથી જ બહાર થઈ ગયો. બીજા સમાચાર તો જો પપ્પા. લંડનમાં એક માણસનું પલંગમાં અવસાન થઈ ગયું અને કોઈ પણ ઈજા પણ ન થઈ. તો પોલીસે કહ્યું કદાચ આ ભૂલકણો શ્વાસ લેવાનું ભૂલી ગયો હશે. શાહિદ કપૂરની બિલ્ડિંગમાં પ્રિયંકા ચોપરાએ ચોરી છુપીથી ઘર લેવાની ખળબળજનક બાતમી. હાય, આ પ્રિયંકાએ શાહિદ પાસે પાછા જવાની શું જરૂર હતી? પ્રિયંકાને એની ભૂલ સમજાઈ ગઈ હશે એટલે આવી ગઈ હશે પાછી. અરે પ્રિયંકા છે ને બહુ સ્માર્ટ છે મારી જેમ. એ કઈ બેવકૂફ નથી તમારી જેમ. તે શાહિદ પાસે આમ પાછી નાક રગડતી જાય. હા, જગતની દરેક સ્ત્રીને છે ને આવી ગેરસમજણ હોય જ છે. તું ફાલતુ બકવાસ નહીં કર. અરે તમે શું બકવાસ કરો છો? તો શું છો ને પાર્થ, તારા પપ્પા કાંઈ પણ મગજ ચલાવ્યા વગર ફેંકા ફેંક કરે છે. વાંચો, ચોખ્ખું ન્યૂઝપેપરમાં લખ્યું છે કે પ્રિયંકાએ ચોરી છુપીથી ફ્લેટ લીધો પણ શાહિદથી છુપીને લીધો. તો પછી એ શાહિદ પાસે પાછી ગઈ છે એવું આપણે શું કામ માની લેવું જોઈએ? હા, અરે બંધ કરો આ ફિલ્મી બકવાસ. અરે આ આઘાતમાંથી પાછો નહીં આવે પણ હું આઘાતમાં જતો રહીશ. ઓકે હવે કંઈક વિચારવું. યસ, એક આઈડિયા છે. પેપર લાવ. હા, આખરે સરકારે લોટરીની ટિકિટ પર પ્રતિબંધ મૂક્યો. હવે લોટરીની ટિકિટ ખરીદવી એ કાયદેસર ગુનો ગણાશે. બોલશે. હા, બોલશે. હા, બોલશે. અરે બોલશે જ કહું છું ને. બોલશે. હા, હું પણ કહું છું બોલશે. અરે 3 જણા બોલે છે બોલશે. તું તો બોલ. હવે મમ્મી પપ્પાનો આઈડિયા પણ ફેલ થઈ ગયો. તું ચિંતા નહીં કરને પાર્થ, આપણે કઈ બીજું વિચારીએ. હા પાર્થ, આલે પાણી પી લે. થેન્ક્સ. એક્સક્યુઝ મી, એ પાર્થ માટે છે. લે પાસ કર. તો તું આપને. અરે હું લઈ લઉં છું પાણી. પાર્થ, હવે શું કરીશ? પાણી પીશ. એ અમિતના વિશે પૂછું છું. અમિતને શું કરીશ? હું એક આઈડિયા આપું. મરચાનો ધુમાડો ટ્રાય કરીએ તો? ચાલ, હું તો કહું છું કે સિંહની ત્રાળ સંભળાવીએ. ભાવ. અરે સિંહનું નામ લઈને કૂતરાના અવાજ કાઢે છે તું. કૂતરાના મોઢામાંથી કૂતરાનો જ અવાજ આવે. પાર્થ, અરે ચૂપ થઈ જા પ્રાણી સંગ્રહાલય. અરે સિંહની ત્રાળ તને ઓનલાઈન મળે છે. લાવીશું ક્યાંથી સિંહની ત્રાળ? જંગલમાં જઈને રેકોર્ડ કરીશું ને. ચૂપ કરાવ અને તું ચૂપ કરાવ. તારી જ બેન છે. એ પાર્થ, એના માથામાં ઠંડુ પાણી નાખીએ તો? ચારુ, અમિત આમ આઘાતમાંથી બહાર આવશે કે નહીં આવે ખબર નથી પણ એને નિમોનિયા ચોક્કસ થઈ જશે. શિટ, કેમ કઈ સૂચતું નથી?
દિશા એમાં તારો કોઈ વાક નથી. તારો ગોડાઉન જ ખાલી છે તો ક્યાંથી કઈ સૂજે? એ તારો ગોડાઉન તો ભરેલું છે ને, તો તું જ આઈડિયા આપ ને. પણ આની પાસે મસ્ત આઈડિયા છે. બોલ બોલ બોલ. ઓહો, આ બંનેના ચક્કરમાં હવે મારું શું થશે?